હેલો દોસ્તો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો એક જ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો કે ના કરો તમારી મરજી, વિડીયો પૂરેપૂરો નિહાળી લેજો, માણી લેજો, આનંદ કરી લેજો. ઓકે, તો આજે આપણે શું કરવાના છીએ? તો ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. મિત્રો, અહીંયા પાઠ નંબર 11 છે, પરંતુ તમારી પાઠ્યપુસ્તકની અંદર કંઈક ફેરફાર થઈ શકે છે. પાઠ ક્રમાંકની અંદર ધારો કે 10 આવી શકે છે અથવા તો 12 પણ થઈ શકે છે, એવું કંઈક થઈ શકે છે. તો ચિંતા ના કરતા, સ્વાધ્યાયના સોલ્યુશન તો એ જ છે. ઓકે, તો એ જ છે, છેલ્લી ખાલી જગ્યા છે. ઓકે, તો આપણે જોઈ લઈએ સ્વાધ્યાયનું સોલ્યુશન. મિત્રો, ધોરણ 7ની સામાજિક વિજ્ઞાનની જે આખી ચોપડી છે, તે ચોપડીના બધા જ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયું છે. એની પીડીએફ મેળવી શકો છો ત્યાંથી આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ ઉપરાંત આપણી એક વેબસાઇટ બનાવી છે સરસ મજાની, એનું નામ છે ગુલાબાઈ એડ્યુટ. કંઈક નામ છે, મને પણ એટલું બધું યાદ નહીં રહેતું, કારણ કે અલગ જ બનાવેલું છે, નામ થોડું યુનિક છે એટલા માટે. તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે, ત્યાંથી તમે પીડીએફ બધી જ ડાઉનલોડ કરી શકો છો. ધોરણ વાઇઝ સામાજિક વિજ્ઞાનની બધી જ પાઠને સ્વાધ્યાય સોલ્યુશન ત્યાંથી પીડીએફ જોઈ શકો છો, માણી શકો છો, ડાઉનલોડ કરી શકો છો. તો આપણે જોઈશું પહેલો પ્રશ્ન. નીચે આપેલ પ્રશ્નના એક વાક્યની અંદર ઉત્તર આપો. પર્યાવરણના ઘટક લખો. એના અંદર જોઈએ, પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. ચાર આંગળી યાદ રાખવાની. 4 ઘટકો પર્યાવરણના એમસીક્યુઝના અંદર પૂછાઈ શકે છે. હારીએ કેટલા ઘટકો અને કયા 2 માર્ક્સના એમસીક્યુઝના અંદર જોઈએ તો પહેલું મૃદાવરણ અથવા તો વાતાવરણ. મૃદાવરણ અથવા તો વાતાવરણ કહી શકાય. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ. વાતાવરણ મિત્રો ના, વાતાવરણ અલગ હો, મને લાગ્યું એટલે અલગ. હા, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ. ઓકે, 4. ઓકે, આગળ જોઈ લઈએ. મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતોના કયા છે? હિમશિખરો, જે હિમાલયના ઉપર હિમશિખરો હોય એટલે કે બરફના શિખરો, હિમશિખરો એટલે મામૂલી થાય. ઓકે, ભૂમિગત જળ એટલે કે પાણી, જે જમીનના અંદર જળ હોય, પાણી હોય તે. મીઠા પાણીના સરોવર, જે સરોવર હોય, જે ખારું સરોવર, સાંભાર સરોવર. ખારું સરોવર નહીં એટલે નામ એવું કોઈ સરોવરનું નથી, ખારું સરોવર, સાંભાર સરોવર, ઉદર સરોવર. તમે નામ નહીં સાંભળ્યા હોય આ બધા, કારણ કે 9મા ધોરણના અંદર આવે છે આ બધું. ના તો મેં તમને ઉદાહરણ તરીકે કીધું સરોવરના નામ. નદીઓ, તો જે રાવી, સિંધુ નદી, સિંધુ નદીના કિનારેથી આપણે સિંધુ સભ્યતા ઊભી થઈ હતી, એટલે કે આવી હતી, જન્મી હતી સિંધુ ખીણની સભ્યતાઓ. કે સિંધુ અને રાવી નદીના કિનારેથી. એના પછી સાબરમતી, યમુના, ગંગા, ગોદાવરી, કૃષ્ણ, ગંગા. આ એક પ્રશ્ન આવ્યો કે દક્ષિણની ગંગા કઈ નદીને કહેવામાં આવે છે? જો કોઈને ખબર હોય તો મને કહેજો. ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે. આગળ પ્રશ્ન નંબર 3 જોઈએ. 2 ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તો 2 ભરતી એટલે કે ભરતી એ પેલી આપણે પોલીસની ભરતી, પછી ક્લાર્કની ભરતી, એ ભરતી નહીં, આ ભરતી છે દરિયાની અંદર આવે એવો નખત્યા. પોલીસની ભરતી એના અંદર પાછો સમયગાળો તો કે એ તો બહુ એકાદ વર્ષનું હોય કે ના, એ નહીં. ભરતી એ છે દરિયાની અંદર આવે. 2 ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટનો હોય છે. ઓકે, આશરે 12 કલાક ને 25 મિનિટનો 2 ભરતીઓ વચ્ચેનો સમયગાળો જોઈ લઈએ. આપણા ચોથા પ્રશ્નની એન્ટ્રી થઈ રહી છે. નંબર 4 ચીડિયાપણું. ચીડિયાપણું, મને લાગે ચામાં ચીડિયાપણું ના. ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે? તો જોઈએ છે, ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, જે ડીજે વાગે. અત્યારે હું હાલમાં જ્યારે વિડીયો બનાવું છું ત્યારે બાજુમાં એક ડીજે વાગે છે. બાજુમાં એટલે કે થોડું દૂર છે, એટલા માટે વિડીયો બનાવું છું, નહીંતર નહીં બનાવતો. પરંતુ ઓકે, આગળ જોઈએ. તેના કારણે અથવા કેટલાય તો એવા હોય છે જે ડીજેની પાસે જઈને પાછળ ડીજે આગળ જઈને ડીજેને લટરીને પાછળ જાય. એ ધ્વનિનું પ્રદૂષણ થાય, પછી એમના અંદર ચીડિયાપણું આવી જાય. ચીડિયાપણું એટલે જો તમે કંઈક વાત કરો તો તરત ગુસ્સે થઈ ગયા. ઓકે, એવી રીતે. આગળ 5મું ભૂમિ પ્રદૂષણ એટલે શું? ભૂમિ પ્રદૂષણ એટલે કે જમીનનું પ્રદૂષણ. ભૂમિ જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. આગળ નીચે પ્રશ્નના ઉત્તર આપો. એના અંદર પહેલો પ્રશ્ન છે,
માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? માનવ નિર્મિત પર્યાવરણ એટલે માનવ દ્વારા નિર્મિત પર્યાવરણ. ઓકે, માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ્ય, જે એની અંદર બુદ્ધિ છે, જે કલા છે, એના કારણે માનવીએ પોતાના બુદ્ધિ એટલે કે જેના અંદર એના અંદર જે બુદ્ધિ છે, કોઈ પાગલ ના કહી શકે, જેના અંદર બુદ્ધિ છે એ કહી શકે. બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનની મદદ, જે વિજ્ઞાન કહી શકાય અત્યારે, સાયન્સ વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોમાં કરેલ પરિવર્તન, જૈવિક અને અજૈવિક ઘટકોના અંદર થોડા કંઈક રસાયણો ઉમેર્યા હોય, કંઈક બીજું નાખ્યું હોય, બે મિક્સ કર્યું હોય, એવી રીતે મિક્સ કરીને જે પરિવર્તનો કર્યા અને તેના પરિણામ સ્વરૂપે કે જે પરિવર્તનો કર્યાનું રિઝલ્ટ કહી શકીએ, પરિણામ કહી શકીએ, એના સ્વરૂપ બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે. ઓકે, તો સમજાઈ ગયું? આગળ જોઈ લઈએ. આગળ આપણે એનું જોઈએ તો પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતો જીવન જીવતો હતો. જે પાષાણ યુગ કહી શકીએ, પથ્થરોનો યુગ, પાષાણ યુગ હતો, તેના અંદર આદિમાનવ જે કહી શકાય એ ખોરાકની શોધમાં ભટકતો તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ જીવન જીવતો હતો. તેની જરૂરિયાતો તેની આસપાસના પર્યાવરણમાંથી પૂરી થઈ શકે એટલી મર્યાદિત હતી. સમયાંતરે માનવીના જીવનમાં પરિવર્તન આવતા તેની જરૂરિયાતોમાં વધારો થયો. સમયાંતરે એટલે સમય જતા સમયના મોન આપે એવી થઈ જાતે સમય કેમ બદલાતો ગયો એવી રીતે. ઓકે, એટલે એમ હજી વધારે જરૂરિયાતો ઊભી થવા માંડી. અત્યારે સામાન્ય માણસની વધારે જરૂરિયાતો થઈ ગઈ. અત્યારે તો જરૂરિયાતો તોય પૂરી ના થઈ કે મોબાઈલ જોવો, લેપટોપ જોવો, આ જોવો ને તે જોવો ને આમ ને એમનો બધું ખાસું બધું જરૂરિયાતો જેવું થઈ ગયું. જરૂરિયાતો તો મેન જરૂરિયાતો રોટી, કપડાં, મકાન. ઓકે, માનવીય પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. તેણે અગ્નિની, ખેતીની અને ચક્રની ક્રાંતિકારી શોધ કરી હતી. તેના આધારે અર્વાચીન માનવીએ ખેતી, પશુપાલન, ગૃહ ઉદ્યોગ, મોટા યાંત્રિક ઉદ્યોગો, વાહન વ્યવહારમાં સાધનો તેમજ માર્ગો અને વસાહતનો વિકાસ કર્યો. આ પ્રક્રિયા હાલમાં ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. આગળ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2 છે જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. તો પહેલો ઉપાય લખી લઈએ. જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે. એના અંદર પહેલો, પ્લાસ્ટિક અને રસાયણનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. જે પ્લાસ્ટિક કહી શકાય, પ્લાસ્ટિક, ઇલાસ્ટિક અને રસાયણ કહી શકાય, ઉપયોગ ઓછો કરવો. બીજું, કારખાના, ઉદ્યોગ તેમજ વસાહતો સ્થાપવા માટે અને ત્યાં સુધી બિન ઉપજાઉ અને પડતર જમીનનો જ ઉપયોગ વધારે કરવો. ત્રીજું, ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. ચોગડી 4, પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. એટલે કીટકોને મારતા આપણો પાક જ ખલાસ થઈ જાય. 5મો જોઈએ તો પંચકોણ 5, ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. 6, છગડી 6, નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેને પાડીને નાશ કરવો જોઈએ અથવા શક્ય હોય ત્યાં રિસાયકલિંગ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. આગળ 7મો પ્રશ્ન, ખેતીમાં ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3, હવા પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ. પગલાં એટલે કે આપણે પગલાં પાડવાના નથી, એ પગલાં નહીં. પગલાં એટલે કે જે સ્ટેપ, જે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે શું આપણે કરી શકીએ, બનતી કોશિશો. એના અંદર પહેલું, હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારી કાયદા બનાવીને એનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. ચુસ્તપણે એટલે કે કમ્પ્લીટ, કતિક આમ કે ન તેમ થોડું પણ નહીં ચલાવવાનું. ઓકે, એવી રીતે. આગળ, ધુમાડો અને ઝેરો વાયુઓનો ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. વાહનોમાં સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણોના ઉપયોગને પ્રોત્સાહિત કરવો જોઈએ. 5મું, વાહનો દ્વારા PUCનો કડક અમલ કરવો જોઈએ.
છઠ્ઠું, લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરે એવી જાગૃતિ ફેલાવી જોઈએ. સાતમું, હવામાં CO2 આ 2 થોડું નેનો લખજો, મોટો કરી દીધો છે, નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ. CO2 એટલે CO2 નું અર્થ કાર્બન ડાયોક્સાઇડ. ચોથો પ્રશ્ન, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે પ્રયત્ન લખો. તો મારા ઘરના બધા વાહનોને યોગ્ય સમય સર્વિસ રિપેરિંગ કરાવવા કહીશ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ. બીજો હતો, ત્રીજો જોઈ લઈએ, સિનેમાઘર અને જાહેર સભા વર્ગોમાં ધ્વનિશોષક યંત્રો અને પડદા લગાવવા કહીશ. ચોથું, સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં. પાંચમું, ઉજવણીના કાર્યક્રમો અને સરકસોમાં ફટાકડા ફોડીશ નહીં. આગળ છઠ્ઠું, શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલન્સ ઝોનનો કડક અમલ કરીશ. આગળ સાતમું છે, વિમાન મથકોની આસપાસ ઉદ્યોગોના તથા શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજનું નિયંત્રણ કરવા પ્રયત્ન કરીશ. ઓકે, તો આવી રીતે નિયંત્રણ કરીશું. આગળ કારણ આપો. એના અંદર જોઈએ તો પહેલું, દરિયામાં ભરતી ઓટ થાય છે. તો દરિયામાં ભરતી ઓટ થાય છે કારણ કે દરિયાના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે. ઊંચે ચડે એનો ભરતી, નીચે ઉતરે ઓટ. ઓકે, ભરતી, ઊંચે ભરતી, નીચે ઓટ. ઊંચે ભરતી એટલે કે જે ઊંચે પહોંચાડીને ભરતી, નીચે ઉતારીને વટ. ભરતી વખતે ઓટ લખી છો, પેલો વટ નહીં. ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે. ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારાથી દૂર જાય છે. ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. બધા સ્થળોએ અને બધા દિવસોએ એકસરખી ભરતી ઓટ આવતી નથી. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી ઓટ આવે છે. સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે. સાતમ અને આઠમના દિવસે. અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. તો અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે કારણ કે દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. સૂર્ય, પૃથ્વી, ચંદ્ર સીધી રેખામાં એક લીટી જેવી સીધી રેખામાં આવે છે, એટલે કે એક લીટી જેવી સીધી સટીક હોય છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષાઈને ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે. દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે. મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે. ઓકે, આગળ જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર છેલ્લો છે, ખાલી જગ્યા પૂરો. યોગ્ય જોડકા વડે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. એના અંદર જોઈએ તો પહેલું, વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. તો પાર જાંબલી, ઓઝોન લેયર એ શોષી લે. આગળ બીજું, ધ્વનિ પ્રદૂષણને ઘોંઘાટ પણ કહે છે. ધ્વનિ પ્રદૂષણ થાય એને ઘોંઘાટ પણ કહે છે. શિક્ષકો કહેતા હોય કે ઘોંઘાટ ના કરશો. આગળ, સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે તેને ભરતી કહે છે. વાહ તો મિત્રો, પાઠ નંબર 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. ફરી મળીશું આ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, બીજા વિડીયો જોવા માટે PDF પણ ડાઉનલોડ કરી શકો છો. PDF ડાઉનલોડ લિંક પરથી આવજો. ટાટા, ગુડ નાઇટ, ટેક કેર, લવ યુ.